Beautiful channel Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So कुछ कॉन्सेप्ट ऐसे भी उसमें बेटा आज आपका बहुत ही हार्दिक स्वागत है और આજે આપણે બેટા ડિસ્કશન કરવાના છીએ ખૂબ સરસ મજાનો કોન્સેપ્ટ. ડાયાગ્રામ જોતા તમને લોકોને એવું લાગે છે બેટા કે કન્સેપ્ટ એકદમ ઇઝી છે, પણ આમાં એક ટ્વિસ્ટ એ છે કે પુલીનું માસ પણ આપેલું છે. અત્યાર સુધી આપણે બેટા જે પુલી છે એને આપણે માસ લેસ લેતા હતા, અહીંયા બેટા પુલીનું માસ પણ આપેલું છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી સુપર જબરજસ્ત કોન્સેપ્ટ છે બેટા. કોઈ વાર આ કન્સેપ્ટ આપણે એમસીક્યુઝમાં હેલ્પ થઈ જાય છે. તો ચાલો તમે અને હું સાથે મળીને બેટા સ્ટાર્ટ કરીએ. કુછ કોન્સેપ્ટ ऐसे भी एपिसोड नंबर 1. दिस वन इज योर क्वेश्चन. तो बेटा इन दिस क्वेश्चन આપણે આ ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે બ્લોકનો પ્રવેગ એ ખાલી જગ્યા થાય એટલે બંને બ્લોકનો પ્રવેગ આપણે શોધવાનો છે. લેટ્સ સ્ટાર્ટ. યુ એન્ડ મી સ્ટે ટ્યુન હિયર. ઓકે, નાઉ સી હિયર બેટા. ઇન ધીસ સિચ્યુએશન કન્ડિશન ઇઝ સમથિંગ લાઈક ધીસ વે. m2 ઇઝ ગ્રેટર દેન m1. m2 એ વધારે છે. તો બોલ સીધી વાત છે કે આ જે બ્લોક છે એ નીચેની બાજુ આવશે એ પ્રવેગથી અને આ જે બ્લોક છે તે ઉપરની બાજુ જશે એ પ્રવેગથી. હવે સમજ બેટા, જો પુલીનું દળ ન આપેલું હોય તો આ દોરી એક જ કહેવાય, પરંતુ પુલીનું દળ આપેલું છે એટલે બેટા પુલી પણ આવી રીતના આમ રોટેટ થશે. ઇઝ ઇટ ક્લિયર? એટલે આ પુલીમાં એક ફ્રિક્શન જનરેટ થશે અને બંનેમાં ટેન્શન તણાવ બળ જનરેટ થશે. અલગ અલગ, સેમ નહીં હોય. જો માસલેસ પુલી હતી બેટા, દળ રહિત પુલી હતી, તો દોરીમાં તણાવ બળ એક સરખું હતું, પણ બેટા આમાં દોરીમાં તણાવ બળ બદલાઈ જશે. ધીસ વન ઇઝ ટ્વિસ્ટ નંબર 1. તો આ પહેલો ટ્વિસ્ટ હતો બેટા આપણો. સમજાય છે? ડન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? દોરીમાં તણાવ બળ અલગ હશે, T1 T2. ધેટ્સ ઇટ. બોલ, મેં તને શીખવાડેલું. અહીંયા બેસી જાય સ્પાઈડરમેન, બની જા આ બાજુ. અહીંયા બેસ સ્પાઈડરમેન બન તો આ બાજુ. અહીંયા બેસ સ્પાઈડરમેન બન તો આ બાજુ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, અહીંયા શું બનશે? નીચે એનું વજન બળ m1 ઇન્ટુ g. બોલ, આનું વજન બળ m2 ઇન્ટુ g. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે સર, ડન. સર આ તો ઉપર ચાલ્યું ગયું. અરે કંઈ વાંધો નહીં, એ તો બેટા જગ્યા ઓછી પડે એટલે ઓટોમેટિક ઉપર ચાલ્યું જાય. ફરી પાછું નીચે લાવી દઈએ આપણે એને. ઓકે, નાઉ સી હિયર. ધ્યાનથી સમજજે. કોન્સેપ્ચ્યુઅલ સુપર જબરજસ્ત એક નંબરનો ક્વેશ્ચન છે. અહીંયા બેટા એક ટર્મ ડિફાઇન થાય છે જેને આપણે કહીએ છીએ ટોર્ક. શું કહીએ છીએ બેટા? જેને આપણે ટોર્ક. ઓકે, કયું ટર્મ? ટોર્ક. ટોર્કનો મિનિંગ શું થાય બેટા? ટોર્કને આવી રીતના આમ દર્શાવીએ છીએ. ટાઉ એનો સિમ્બોલ છે. વી નો ધેટ. ટાઉ ઇઝ ઇક્વલ ટુ બેટા આઈ આલ્ફા. ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા? આઈ આલ્ફા. આ ટોર્ક ક્યારે જનરેટ થાય બેટા? જ્યારે કોઈ પદાર્થને આપણે ફેરવીએ ત્યારે. એ મેં તમને ડિફાઇન કરેલું, મેં તમને સમજાવેલું. બોલો, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. આ તો તમે જાણો છો. તો જે કામ રેખીય ગતિમાં બળનું છે એ કામ રોટેશનલ મોશનમાં ટોર્ક એટલે ટોર્ક આવી જશે. જે કામ રેખીય ગતિમાં દળનું છે એ જડત્વની ચાક માત્રાનું છે. જે કામ રેખીય ગતિમાં બેટા એનું છે એ આલ્ફાનું છે. તો સીધી વાત, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. બીજું સૂત્ર પણ છે બેટા કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એટલે કે બળ ગુણ્યા એનું લંબ અંતર. આ બળ કોઈ પણ બળ હોઈ શકે. દેટ વી નો દેટ. આ તો આ કન્સેપ્ટ બેઝિક છે જે આપણે જાણીએ છીએ. નાઉ સી હિયર, સ્ટે ટ્યુન હિયર બેટા. સુપર જબરજસ્ત એક નંબર કન્સેપ્ટ છે. ચાલ, ઓકે ફાઇન, વેરી ગુડ, એક નંબર. નાઉ સી હિયર બેટા. વી નો દેટ. વોટ સર? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. વેરી ગુડ. તો સર નેટ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. નેટ ટોર્ક. સર નેટ ટોર્ક કેમ લીધું? તો સમજ બેટા, એક ટોર્ક આને કારણે પણ લાગતું હશે, એક ટોર્ક આને કારણે પણ લાગતું હશે. એટલે કે T1 બળને કારણે પણ ટોર્ક લાગતું હશે, T2 બળને કારણે પણ ટોર્ક લાગતું હશે. કોનું ટોર્ક વધારે? તો સીધી વાત છે, T2 નું ટોર્ક વધારે, કારણ કે T2 વધારે છે. તો નેટ ટોર્ક બેટા શું લખાય? T2 માઇનસ ટોર્ક 1 ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. અરે સમજાય છે? ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. અરે જો મજાનો ખેલ. બોલ, બળ T2 અને લંબ અંતર R, એટલે તું બેટા અહીંયા લખી શકે T2 ઇન્ટુ R માઇનસ T1 ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ
આલ્ફા આલ્ફા આલ્ફા. સર એક રિલેશન મને યાદ છે. કયો રિલેશન બેટા? જો રિલેશન અહીંયા લખું છું. રેખીય પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા. બોલ આલ્ફાને કરતા બનાવો તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ અપોન આર. અરે વાહ સર, માંડ માંડ યાદ આવ્યો ને? તો બોલ અહીંયાથી શું થાય બેટા? T2 માઇનસ T1. આરને કોમન કાઢીને છેદમાં જવા દે તો આઈ એ અપોન આર સ્ક્વેર. દેટ્સ ઇટ. આને બોક્સમાં પેક કરીને મૂકી દો. ખૂબ સરસ મજાનું ફોર્મ્યુલા આપણે બનાવ્યું. इज इट क्लियर और नॉट? समझाई છે? सुपर जबरदस्त. कुछ कॉन्सेप्ट ऐसे भी. मैं आपका हार्दिक स्वागत है बेटा. बोल હવે તો હવે બે સમીકરણ બનાવતા તો તને આવડે છે. બોલ આ ઉપર પ્રવેગ જાય છે ને આ નીચે પ્રવેગ જાય છે. બોલ આ પ્રવેગ નીચે જાય છે એટલે m2g ની વેલ્યુ વધારે T2 કરતા. તો એક સમીકરણ कुछ इक्वेशंस ऐसे भी m2g માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ M2A. આ બીજું સમીકરણ. અને બીજું આમાં વાત કર, T1 ઉપર જાય છે, M1G નીચે છે તો T1 ની વેલ્યુ વધારે હશે. માટે T1 માઇનસ M1G ઇઝ ઇક્વલ ટુ M1A. આ બે ઇક્વેશન પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બેટા. જો સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 3. હું શું કરું છું સમજજે. બધાનો સરવાળો કરું છું. 1 + 2 + 3 કરતા. તો જો અહીંયા બેટા 1 + 2 + 3 करता. अरे कुछ कॉन्सेप्ट ऐसे में आपका भी स्वागत है भाई. करो सरवाड़ो. बोलो हूँ सरवाड़ो करीश तो शू थशे? तू जोई सके छे T2 माइनस T2 छमछम माइनस T1 प्लस T1 छमछम. तो शू बच्यु बेटा तारी पासे? सर तमारी पासे बच्यु M2G माइनस M1A सॉरी M1G M1G इज इक्वल टू सामेनी बाजू शू बच्यु बेटा? तो M1A वत्ता M2A. M1A वत्ता M2A वत्ता IA अपॉन आर स्क्वेर. IA अपॉन आर स्क्वेर. आ बधामांथी ए कॉमन काढी नाख, एने करता बनावी दे. यू विल गेट द आंसर. सुपर जबरदस्त. एक नंबर. जो अहियां बेटा सो वी विल राइट ए इज इक्वल टू, आ शॉर्ट ट्रिक છે, આ યાદ રાખવાનું છે. A ઇઝ ઇક્વલ ટુ M2G માઇનસ M1G હોલ ડિવાઇડેડ બાય આપણી પાસે બેટા બનશે M1 પ્લસ M2 પ્લસ I अपॉन आर स्क्वेर. वेरी वेरी मोस्ट IMP फॉर्म्युला. शॉर्ट ट्रिक को तो शॉर्ट ट्रिक जे क्यो ते बधु आज है. दैट्स इट. जो समझ. धारो के बेटा आ दड़ न आपेलू होते तो अपनी पास सिंपल फॉर्म्युला हतुं F नेट अपॉन M नेट. F नेट नो मीनिंग शू थाय? M2G माइनस M1G. M2G माइनस M1G छेद में टोटल दर M1 वत्ता M2 M1 वत्ता M2. पण जो बेटा पुलीनु दड़ आपेलू होय तारे कहीं ज नहीं करवानुं. जस्ट यू हैव टू I अपॉन आर स्क्वेर. इज इट क्लियर? धारो के पुली बेटा डिस्क होय तो डिस्क माटे I नी वेल्यू तने खबर छे MR स्क्वेर. કેટલી થાય? MR સ્ક્વેર. અરે થાય ને? અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર. I એટલે બેટા મોમેન્ટ ઓફ ધ પુલી, R એટલે રેડિયસ ઓફ ધ પુલી. ધેટ્સ ઇટ. સુપર જબરજસ્ત. એક નંબર. ફરી એકવાર સ્ટે ટ્યુન હિયર. કંઈ નથી કરવાનું. જો બેટા પુલીનું દળ તને આપેલું હોય તો પહેલાં તારે શું કરવાનું? આ કોન્સેપ્ટ મગજમાં ઘુસાડવો પડશે. જે કામ બેટા બળનું રેખીય ગતિમાં હતું એ કામ ફરવામાં ટોર્કનું છે. ટોર્કના બે ફોર્મ્યુલા I અલ્ફા, બીજું ફોર્મ્યુલા છે F ઇન્ટુ લંબ અંતર. ઇઝ ઇટ ક્લિયર? તો મેં ટોર્ક ઇઝ ઇક્વલ ટુ લખ્યું I અલ્ફા. તો નેટ ટોર્ક કેટલું થાય? તો નેટ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I અલ્ફા. ટો માઇનસ ટો1 ઇઝ ઇક્વલ ટુ I અલ્ફા. ટો2 એટલે શું થાય? ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. તો T2 અને એનું લંબ અંતર R. તો સેમ આ પણ રેડિયસ કહેવાય ને, T1 એનું લંબ અંતર R. આમાંથી આને બાદ કરો. આ રિલેશન મેં તમને હમણાં અહીંયા શીખવાડ્યો. એ રિલેશન પરથી આલ્ફાની વેલ્યુ મૂકી દો. આ પહેલું સમીકરણ મળ્યું. આ બે સમીકરણ તો તમને ઓલરેડી બનાવતા આવડતા હતા. બસ સમીકરણ 1 + 2 + 3 करो. कुछ कॉन्सेप्ट ऐसे भी. आई होप यू अंडरस्टैंड द कॉन्सेप्ट वेरी वेल. थैंक यू सो मच. स्टे ट्यून इन द नेक्स्ट लेक्चर. बाय बाय ऑल ऑफ यू बेटा.